ભારતીય શેર બજારમાં આજે બ્લેક મંડે, ટ્રમ્પના ટેરિફની આગ, શેર બજાર ભસ્મીભૂત. સેન્સેક્સ 3000થી વધુ ડાઉન, નિફ્ટી 4% ગગડ્યો. એશિયન બજારોમાં 9%નો ઘટાડો. હું છું નેન્સી અને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000થી વધારે અંક તૂટ્યો. રોકાણકારોને 19 લાખ કરોડનું ધોવાણ. કોરોના સમયગાળા બાદથી આજે શેર બજારમાં સૌથી મોટો ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 950 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા એશિયા અને યુરોપ સહિત અમેરિકન બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજના સુનામીમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત એક કંપનીનો શેર વધારા સાથે લીલા રંગમાં ખુલ્યો અને અન્ય બધી 29 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં ખુલ્યા. બીજી તરફ નિફ્ટી 50ની તમામ 50 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન ઉપર ખુલ્યા. સેન્સેક્સ કંપનીઓમાં ફક્ત ભારતી એરટેલનો શેર 0.90ના વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યો, જ્યારે ટાટા સ્ટીલનો શેર આજે 8.29%ના મહત્તમ ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યો. ભારતીય શેર બજાર આજે મોટા ઘટાડા સાથે શરૂ થયું હતું અને આ પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે. અમેરિકાએ 180થી વધુ દેશો ઉપર ટેરિફ લાદ્યો છે, જેના જવાબમાં ચીને યુએસ ઉત્પાદનો ઉપર 34%નો બદલો લેવા ટેરિફ લાદ્યો છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ ચાલુ છે અને ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક પણ આજથી શરૂ થઈ રહી છે. આ બધા પરિણામોને કારણે બજારમાં નકારાત્મક અસર જોવા મળી રહી છે. આજે કહી શકાય કે ભારતીય શેર બજારમાં બ્લેક મંડે જોવા મળ્યો. તો આ બ્લેક મંડે શું છે? તો કે 19 ઓક્ટોબર 1987ના દિવસે સોમવાર હતો અને એ દિવસે અમેરિકન શેર બજારમાં ભારે હડકંપ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 22.6% ઘટ્યો. એટલું જ નહીં, S&P 500 ઇન્ડેક્સ 20.4% ઘટ્યો હતો અને તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. હવે જીમ ક્રેમરે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે બજારમાં 1987 પછીનો સૌથી મોટો ઘટાડો થઈ શકે છે અને આ વાત આખરે સાચી પડી અને સોમવારે માર્કેટ ખુલતા જ કડાકો બોલ્યો છે. હજુ એશિયન માર્કેટમાં આગળ શું નવું થશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. આ હતો આજનો ઇન્ફોર્મેટિવ વિડીયો. નવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.